સુરતના કાપોદ્રા વિસ્તારમાં બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી સોનાનું મંગલસૂત્ર અને ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો, જે બનાવનો ભેદ કાપોદ્રા પોલીસે ઉકેલી કાઢ્યો છે। કાપોદ્રા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ઓનલાઈન ગેમમાં જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી અને તેમાં તે રૂપિયા હારી જતા આ સ્નેચિંગ કર્યું હતું। કાપોદ્રા પીઆઈ એમબી ઓસુરાએ કહ્યું કે કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર એરિયામાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવતી હોય છે, જેમાં ગત 4 થી 5 ફરવરી રોજ બપોરે આશરે 1 થી 1.5 વાગ્યા ગાળામાં સતત 2 દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગલસૂત્ર અને ચેઇન ખેંચવાનો બનાવો બની રહ્યા છે। એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બન્યા હતા, જેથી કાપોદ્રા પોલીસની ટીમે આ બનાવને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને આ ગુના શોધવા સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુનામાં વરાછા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવડિયાએ ઝડપી પાડ્યો છે। તે સીમાડા નાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરે છે। ગઈ તારીખ 4 ફેબ્રુઆરી અને 5 ફેબ્રુઆરીના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર એરિયા કે જેમાં મોટી સંખ્યામાં ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને 4 તારીખ અને 5 તારીખના બપોરના સમયે આશરે 1 અને 1.5 વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ 2 દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેન ખેંચવાના બનાવ બનેલા। એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા, જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો। મહેરબાન સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ, એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી, જેના અંતે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે, જે આરોપીનું નામ છે કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયા, ઉંમર વર્ષ 30, મોટા વરાછાના રહેવાસી છે અને પોતે સીમાડા નાકા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે। આ બનાવની હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતે જુગારનો શોખીન હોય, જુગાર ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સૂજેલું અને આ સતત 2 દિવસ સુધી આ ચેન સ્નેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે, જેથી આ બંને ગુના ડિટેક્ટ કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય, જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે।